વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું ઉદાહરણ 15 નો પહેલો દાખલો અને સ્વાધ્યાય 5.3 ના પ્રશ્ન 1 નો પહેલો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે ઉદાહરણ 15 નો પહેલો દાખલો જોશું, જેની રકમ છે સરવાળો શોધો પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓનો. આ દાખલો માર્ચ 2024માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓ કઈ થાય? 1, 2, 3, 4, 5 એનો સરવાળો કરવાનો કીધો છે. તો કઈ રીતે થાય? 1 + 2 + 3 + 4 + 5 થી +1000 સુધી. તો સૌથી પહેલા તો એને કંઈક આવી રીતે લખવાનું. હવે જો આને સાદી રીતે કરવા જઈએ તો વાર બહુ લાગે અને ભૂલ થવાની પણ શક્યતા રહે. તો એના માટે સરવાળાનું સૂત્ર છે, જે સૂત્ર આ મુજબ છે: Sn = n/2 મોટા કૌંસમાં 2a વત્તા કૌંસમાં n ઓછા 1 કૌંસ પૂરો ગુણ્યા d મોટો કૌંસ પણ પૂરો. આ સૂત્રમાં આપણે a ની જરૂર છે, d ની જરૂર છે, n ની જરૂર છે. તો આપણે જાણીએ જ છીએ a એટલે પ્રથમ પદ, જે અહીં 1 છે, તો લખી નાખવાનું a = 1. d એટલે બીજું પદ માઇનસ પહેલું પદ, માટે અહીં થશે 2 - 1, જે d બરાબર પણ 1 જ થશે. d બરાબર 2 - 1 થશે 1. હવે અહીં n શોધવા માટે કેટલા પદોનો સરવાળો થાય છે અહીં તે જોવાનું છે. કેટલા પદોનો સરવાળો કરીએ છીએ? 1000 પદોનો સરવાળો કરીએ છીએ, માટે આપણે અહીં n બરાબર મળશે 1000. હવે આપણી પાસે સૂત્રમાં મૂકવાની દરેક કિંમતો મળી ગયેલ છે. તો ચાલો હવે કિંમતને સૂત્રમાં મૂકીએ. S 1000 = 1000/2 ગુણ્યા મોટા કૌંસમાં 2 × 1 વત્તા નાના કૌંસમાં 1000 - 1 કૌંસ પૂરો ગુણ્યા 1 મોટો કૌંસ પણ પૂરો. હવે 1000 ભાગ્યા 2 કરીએ તો મળે 500. 2 × 1 કરીએ તો મળે 2. 1000 માંથી 1 જાય તો વધે 999, અને 999 ગુણ્યા 1 કરીએ તો મળે 999. માટે આપણું આગળનું પદ થશે S 1000 = 500 મોટા કૌંસમાં 2 વત્તા 999. હવે 999 માં 2 ઉમેરીએ તો થાય 1001. માટે આપણું આગળનું પદ થશે S 1000 = 500 ગુણ્યા 1001. 500 ગુણ્યા 1001 કરીએ તો આપણો જવાબ થાય S 1000 = 5,05,000. આપણો પહેલો દાખલો અહીં પૂરો થાય છે. આજનો બીજો દાખલો છે સ્વાધ્યાય 5.3 ના પ્રશ્ન 1 નો પહેલો દાખલો, જેની રકમ છે સરવાળો શોધો 2, 7, 12 થી અનંત સુધીના 10 પદ સુધીનો સરવાળો. આ દાખલો માર્ચ 2022માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. તો સૌથી પહેલા તો સરવાળાનું સૂત્ર લખી લેવાનું, જે આપણે હમણાં જ જાણ્યું. Sn = n/2 મોટા કૌંસમાં 2a વત્તા નાના કૌંસમાં n ઓછા 1 કૌંસ પૂરો ગુણ્યા d મોટો કૌંસ પણ પૂરો. આ આપણું સૂત્ર છે. હવે a શોધીએ. a એટલે શ્રેણીનું પ્રથમ પદ, જે અહીં 2 છે, માટે a બરાબર થશે 2. d એટલે બીજું પદ માઇનસ પહેલું પદ, એટલે કે તફાવત, માટે અહીં થશે 7 - 2 એટલે થશે 5. d બરાબર થશે 5. હવે અહીં n શોધવા માટે આપણે કીધેલું છે 10 પદ સુધીનો સરવાળો, એટલે n થશે 10. આપણે આવા દાખલામાં n આવી રીતે જ આપેલો હશે કે 10 પદ સુધીનો કે 50 પદ સુધીનો, એમ કીધેલું હોય સરવાળામાં, તો એ આપણો n થશે, માટે આપણો અહીં n થશે 10. હવે આપણે બધી કિંમતો મળી ગયેલ છે, તો તેને સૂત્રમાં મૂકીએ. S 10 = 10/2 ગુણ્યા મોટા કૌંસમાં 2 × 2 વત્તા નાના કૌંસમાં 10 - 1 કૌંસ પૂરો ગુણ્યા 5 મોટો કૌંસ પણ પૂરો. હવે આપણે 10 ભાગ્યા 2 કરીએ તો મળે 5. 2 × 2 કરીએ તો મળે 4 વત્તા 10 - 1 થાય કેટલા? 9, અને ગુણ્યા 5 એમનેમ રાખીએ, માટે આપણું આગળનું પદ થશે S 10 = 5 ગુણ્યા મોટા કૌંસમાં 4 વત્તા 9 ગુણ્યા 5. હવે 9 × 5 કરીએ એટલે મળે 45, માટે આપણું આગળનું પદ થશે S 10 = 5 મોટા કૌંસમાં 4 વત્તા 45. 4 વત્તા 45 થાય 49, માટે આપણું આગળનું પદ થશે S 10 = 5 ગુણ્યા 49. 5 ગુણ્યા 49 થાય 245, માટે આપણો જવાબ થશે S 10 = 245. આજના બંને દાખલા અહીં પૂરા થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો, અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.